સરકારની જોડે તૈયાર થયેલા ટેટાળ થયેલા પાસ થયેલા શિક્ષકો પડ્યા છે, તેમ છતાં સરકાર જ્ઞાન સહાયકોની ભરતી કરી રહી છે, ટેમ્પરરી શિક્ષકોની ભરતી કરી રહી છે. એ સરકારનું એવું કહેવું છે કે હા, અમે પગાર તો ભાઈ જ્ઞાન સહાયકોને પૂરો જ આપીએ છીએ, પણ તેમ છતાંય પૂર્ણકાલીન ભરતી નથી કરવામાં આવી રહી અને ટેમ્પરરી જ્ઞાન સહાયકોથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. સિમ્પલ પ્રશ્ન છે, ટેમ્પરરી શિક્ષકોની જરૂર ક્યારે પડે? જ્યારે તમે પરમનન્ટ સોલ્યુશન ન આપી શકતા હોય ત્યારે તમે ટેમ્પરરી સોલ્યુશન આપો. બટ અહીંયા પરમનન્ટ સોલ્યુશન તૈયાર બેઠું છે, પણ સરકાર આંખ આડા કાન કરી રહી છે અને ટેમ્પરરી જ્ઞાન સહાયકો જે છે એમને લાવી રહી છે. છેવટે શું થઈ રહ્યું છે? જે ઉમેદવારો છે બેરોજગાર છે, એમની જોડે બીજો કોઈ ઓપ્શન નથી અને આ બધા જે ઉમેદવારો છે મિડલ ક્લાસમાંથી આવે છે. કોઈના પપ્પાની સરનેમ અદાણી કે અંબાણી નથી, કોઈના પપ્પાને મોટી મોટી મિલો નથી કે કોઈના પપ્પા જે છે એ કોઈ મોટી કંપનીની અંદર સીઈઓ નથી. આ બધા મોટાભાગના મિડલ ક્લાસ કાં તો ગરીબ પરિવારમાંથી આવે છે, જેમની એવી ઈચ્છા છે કે એમણે અત્યાર સુધી જેટલું ભણ્યું છે, 12મું પાસ કર્યું છે, BA કર્યું છે, MA કર્યું છે, BEd કર્યું છે, ટેટ આપી છે, ટાટ આપી છે, બધું પાસ કર્યા પછી એમને એવી અપેક્ષા છે કે એ શિક્ષક બનશે અને આ દેશના ભવિષ્યને ઉજળું બનાવી શકશે. પણ સરકાર છે કે આ બધું થવા દેવા માંગતી જ નથી.